રાજુ કરપડાએ શરૂ કરી ખેડૂત સંકલ્પ યાત્રા। હજારોની સંખ્યામાં જંગલથી મધ્ય ગુજરાત અને સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રના એ ખેડૂતો રહ્યા હતા ઉપસ્થિત। સ્થાનિક પ્રશ્નો સાથે ખેડૂતો મામલે કરપડા લડી લેવાના મૂળમાં કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે। એટલે કે ખેડૂત સંકલ્પ યાત્રાનો તુલસીશ્યામથી પ્રારંભ થયો। જે રીતના સ્થાનિક લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય તેને લઈ જે પાર્ટીએ મારું અપમાન કર્યું છે તેને ખેડૂતો જવાબ આપશે। આજ તમને હું ભગવાનની સાક્ષી એક વાત પૂછું છું, હું ક્યાંય પણ જાઉં તમને ભરોસો છે બે હાથ ઊંચા કરીને મને કહેજો, બે હાથ ઊંચા રાખીને કહેજો રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જાય ખેડૂતો મારી સાથે છે, અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે છે। આ ખેડૂતોને ગામડે ગામડે ફરી સંગઠન બનાવીએ છીએ, કોઈની જાનમાં લઈ જવા નથી બનાવતા। આ સંગઠન એટલા માટે બનાવીએ છીએ અમારા ખેડૂતો પર ક્યારેય કોઈ પણ પાર્ટી દ્વારા સરકાર દ્વારા ક્યાંય પણ અન્યાય થશે તો એની સામે મોરચો ખોલવાનો છે ને એટલા માટે ગામડે ગામડે ફરી સંગઠનો બનાવીએ છીએ। પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ ઉઠાવ્યું છે, પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી। કોઈ પણ પાર્ટી મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી એ તો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પણ હવે ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાનો સૌરાષ્ટ્રમાં ખેડૂતોની નવી લડતને લઈ મંડાણ। રાજુ કરપડાએ શરૂ કરી ખેડૂત સંકલ્પ યાત્રા। તુલસીશ્યામ ખાતેથી ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ। હજારોની સંખ્યામાં જંગલથી મધ્ય ગુજરાત અને સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રના એ ખેડૂતો રહ્યા હતા ઉપસ્થિત। સાથે જ ખેડૂત સંગઠન મજબૂત બનાવવાની દરેક તાલુકામાં સમિતિ બનાવવાની રાજુ કરપડાની જાહેરાત। સ્થાનિક પ્રશ્નો સાથે ખેડૂતો મામલે કરપડા લડી લેવાના મૂળમાં જે પાર્ટીએ મારું અપમાન કર્યું તેને ખેડૂત જવાબ આપશે। આવી વાત એ રાજુ કરપડાએ જે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે એટલે કે ખેડૂત સંકલ્પ યાત્રાનો તુલસીશ્યામથી પ્રારંભ થયો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેઓ યાત્રા થકી ખેડૂતોના મુદ્દાઓને લઈ અને મજબૂતાઈથી અત્યારે લડત આપી રહ્યા છે। ત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક હવે તેમને આકરા પ્રહારો કરતા એ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે જે રીતના સ્થાનિક લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય તેને લઈ જે પાર્ટીએ મારું અપમાન કર્યું છે તેને ખેડૂતો જવાબ આપશે। આવી વાત રાજુ કરપડાએ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આવું ઘણાએ સાંભળ્યું હોય છે પરિવારની સામે ગર્જના કરાય કે બહાર કરાય, ખેડૂત મારો પરિવાર છે એની સામે ગર્જના નથી કરતા, જે દિવસે જરૂર પડે તે દિવસે રાજકીય પાર્ટીઓની સામે સિંહની માફક ગર્જના કરશે। જરૂર પડશે અને ખેડૂતોના કામ અટકશે એની સરકાર સામે પણ મોરચો માંડીશું અને જે લોકો માત્ર ખેડૂતોનો રાજકીય વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, જેના ચાવવાના જુદા છે, જેના દેખાડવાના જુદા છે, એ લોકોને પણ ખેડૂતોની સામે ઉઘાડા પાડવાનું કામ પણ રાજુ કરપડાનો ખેડૂત આગેવાન તરીકે છે। આવનાર દિવસોમાં કઈ પાર્ટીમાં જશે શું કરશે ખૂબ ચર્ચાઓ થઈ। આજે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં તો મેં પૂછ્યું હતું કે ખેડૂતો શું કહેવા માંગે છે। ખેડૂતોની વાત હતી તમે જ્યાં જશો ત્યાં અમે છું, તમે કોઈ પાર્ટીમાં જાવ તો અમને વાંધો નથી। આવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની વાત હતી, એમની એ વાત હતી કે અમને ભરોસો છે કે જ્યાં પણ જશો ત્યાં અમારા ખેડૂતોના કામ કરાવશો। આજ તમને હું ભગવાનની સાક્ષી એક વાત પૂછું છું, હું ક્યાંય પણ જાઉં તમને ભરોસો છે બે હાથ ઊંચા કરીને મને કહેજો, બે હાથ ઊંચા રાખીને કહેજો રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જાય ખેડૂતો મારી સાથે છે, અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે છે। હવે વાતો બીજા છે
જેના ખેડૂત ખાતેદારમાં નામ નથી ને ઈ લોકોનો વાંધો છે કે રાજુભાઈ હું ફલાણે વ્યા જાય ફલાણે વ્યા જાય. જેને જિંદગીની અંદર ખેડૂતો માટે આવેદન પત્ર આપ્યું નથી, ખેડૂતના મુદ્દા શું છે એ ખબર નથી, જેને વિશ્વાસઘાત સિવાય જિંદગીમાં કાંઈ કર્યું નથી, ઈ લોકો આજે ખેડૂતોના હિતની વાતો કરવા નીકળ્યા છે. દોસ્તો, મહત્વની વાત એ છે, પાર્ટીમાં જોડાવું ના જોડાવું આ તો ગૌણ વાત છે. અમારા ખેડૂતોનું હિત ઈચ્છવું, ખેડૂતો માટે સંગઠન બનાવવું, ખેડૂતો માટે લડવું, આ વિસ્તારના પણ પ્રશ્નો છે. આ પ્રશ્નોની પણ આગામી દિવસોમાં મજબૂતાઈથી બિન રાજકીય રીતે રજૂઆતો કરશું. હાથ એટલા માટે ઊંચો કરાયો છે કે જે લોકો જુએ છે એને ખબર પડવી જોઈએ કે સુરેન્દ્રનગરનો ખેડૂત પણ રાજુ કરપડાની ભેળો છે ને અમરેલીનો ખેડૂત પણ રાજુ કરપડાની ભેળો છે. દોસ્તો, વાત એ કરવા આવ્યા છીએ કે આપણા પ્રશ્નો ઘણા બધા છે. જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં થાંભલાઓ પડી જાય છે, તાર પડી જાય છે, બે મહિના એક મહિના સુધી ગામડાઓમાં લાઈટ નથી આવતી. ખેતરોની અંદર, વાડીઓની અંદર બે ત્રણ મહિના સુધી લાઈટ નથી આવતી. આવનાર દિવસોમાં આ ખેડૂત સંકલ્પ યાત્રા પૂર્ણ થયા પછી જે મુદ્દાઓને લઈને રજૂઆત થવાની છે એમાંનો એક મુદ્દો એ પણ હશે કે ભૂગર્ભની અંદર વાયર ખેંચવામાં આવે જેથી કરીને ગમે એવડું વાવાઝોડું આવે અમારા ખેડૂતોને તકલીફ ના પડે. દોસ્તો, આ મુદ્દાઓ જ્યારે રજૂઆત કરશું ત્યારે બે પ્રકારની રજૂઆત હોય. પ્રેમથી રજૂઆત કરતા આવડે છે ને હળદળવાળી કરીને પણ રજૂઆત કરતા આવડે છે, ત્યારે કરવાના નથી. બીજી વાત એ છે કે આ એ વિસ્તારમાં છીએ આપણે, અહીંયા દીપડાની રંજાડ છે, અનેક જાનવરોની રંજાડ છે. સિંહ સાથે તો અહીંના ખેડૂતોને મિત્રતા છે, પણ ક્યાંક ને ક્યાંક જંગલ ખાતા દ્વારા ક્યારેક ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે. અહીંયાથી ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં એ મુદ્દે પણ મજબૂતાઈથી લડવાનું થાય છે. તે દિવસે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. જ્યારે જે પ્રશ્ન હશે, બાકી તો મહત્વની લડાઈ ખેડૂતો કેમ કરીને દેણામાંથી બહાર નીકળે, ખેડૂતને કેમ સમૃદ્ધ બનાવી શકાય. હાઈ ટેન્શન લાઈન જે બાપુએ વાત કરી એ મુજબ હાઈ ટેન્શન લાઈનની અંદર જ્યારે ખેડૂતોને કંપનીઓ પૂરતું વળતર નથી આપતી, ભૂતકાળમાં લડ્યો છું, 2.5 લાખ વળતર ચૂકવતા ત્યાં 35 લાખ રૂપિયા વળતર અપાયું છે. અને જ્યારે હજુ પણ જરૂર પડશે આ સંગઠન બનાવીએ છીએ, કોઈની જાન જોડવા નથી બનાવતા. આ ખેડૂતોને ગામડે ફરી સંગઠન બનાવીએ છીએ, કોઈની જાનમાં લઈ જવા નથી બનાવતા. આ સંગઠન એટલા માટે બનાવીએ છીએ અમારા ખેડૂતો પર ક્યારેય કોઈ પણ પાર્ટી દ્વારા, સરકાર દ્વારા ક્યાંય પણ અન્યાય થશે તો એની સામે મોરચો ખોલવાનો છે ને એટલા માટે ગામડે ફરી સંગઠનો બનાવીએ છીએ. ફોન આવેલો વિસાવદરથી, 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ, એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા? મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે, પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમણે મને એવી વાત કરી કે અમે તો અડીખમ અણવર જોઈને ગળા હાલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો. અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરી વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબે કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ તમામ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું. અને આવનાર દિવસોમાં એક સૌથી પ્રશાસન પણ અહીંયા છે અને મીડિયાના મિત્રો પણ અહીંયા છે, ત્યારે એક મહત્વની વાત એ પણ કરું કે અહીંયા જ્યારે ભગવાન તુલસી શ્યામનું મંદિર એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં સૌથી સુપ્રસિદ્ધ મંદિરોમાં જંગલની મધ્ય કોઈ મંદિર હોય તો મને એવું લાગે છે કે આખા દેશની અંદર જંગલની મધ્ય મંદિર અને આસ્થાનું કેન્દ્ર હોય તો એ તુલસી શ્યામ છે. તો પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે આ તુલસી શ્યામનું મંદિર
એટલે બાબરિયાવાડના 42 ગામના ઈષ્ટદેવ તુલસી શ્યામનું મંદિર એટલે પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની સાથે તમામ વર્ગ વેપારીઓનું આ તુલસી શ્યામનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આવનાર લોકોને અડચણ ઊભી ન થાય એ પણ પ્રશાસનને કહીએ છીએ અને આવનાર દિવસોની અંદર જ્યારે પણ અહીંયા કાર્યક્રમો થાય ત્યારે પ્રશાસન એને સહયોગ કરે, સપોર્ટ કરે, આ વિનંતી કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે પ્રશાસન સાથે અમારે ક્યારેય નાનું મોટું ઘર્ષણ થાય. એમાં પણ ઘણા બધા લોકો છે જે ખરેખર સુંદર શ્યામ ભગવાનને માને છે, જે સહયોગ કરે છે. આજે પણ મેં ઘણા બધા મિત્રોને પૂછ્યું કે કોઈ અગવડ નથી પડી, પણ મને જાણવા મળ્યું કે ના, કોઈ અગવડ નથી પડી. ત્યારે પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓનો પણ આભાર માનીએ છીએ કે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ એમને સહયોગ કર્યો છે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સહયોગ કર્યો છે અને તુલસી શ્યામ જઈએ છીએ આ વાત સાંભળતાની સાથે એમને ક્યારેય કોઈની આજે રોકટોક નથી કરી. આવનાર સમયમાં પણ આવો જ સહયોગ મળતો રહે એ અપેક્ષા રાખીએ છીએ. બીજી એક મહત્વની વાત એ પણ છે કે અમે યાત્રાની શરૂઆત જ્યારે કરતા ત્યારે ઘણા બધા મિત્રોએ કહેલું કે તુલસી શ્યામથી શરૂઆત કરો છો, પણ ખરેખર આવડી મોટી પાર્ટીઓની સામે તમે પૂગી હકશો ખરા? હામાં ઢાળે હાલવાનું કામ શા માટે કરો છો? હામાં ઢાળે ગાડી નહીં ચડે. એમને મેં કહ્યું કે એ ચમત્કાર અમારા તુલસી શ્યામમાં છે. હામાં ઢાળે સૌ ગાડી ચડશે અને આવનાર સમયમાં તુલસી શ્યામ અહીંયા સુંદર શ્યામ ભગવાનને પ્રાર્થના કરીએ હામાં ઢાળે ચડાવવાની થાય તો બાપતું ભેળો રહેજે, હામાં ઢાળે ગાડી ચડાવવી. અને ઇતિહાસ એના જ લખાણા છે. જેને હામાં ઢાળે ગાડીઓ ચડાવી છે એના ઇતિહાસ લખાણા છે. અરે કોઈ રાજકીય પાર્ટીના ફંડથી સભાઓ કરે, કોઈ રાજકીય પાર્ટીના ફંડથી બહારના રાજ્યોમાંથી, બહારની સરકારોમાંથી પૈસા લાવીને કોઈ રેલીઓ કરે, ખેડૂતોની વાતો કરવા માટે આવ્યા છે. હું તો એ કહું છું કે અમારા ખેડૂતો સ્વયંભૂ આયોજન કરી રાજુ કરપડાની રેલી કરે છે ને એને જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ. આવનાર સમયમાં પણ આવું સંગઠન મજબૂત રાખતા રહેજો. આજે ખરેખર એક વાગ્યા કરતા ઉપર સમય થયો છે, તેમ છતાંય તમે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. એ પણ હું વારંવાર કહું છું, જંગલની મધ્યની અંદર તમે ઉપસ્થિત છો. અહીંયા સભા કરવાનું સપનું પણ કોઈ નેતા કે રાજકીય પાર્ટીનો આગેવાન ન જોઈ શકે. રાજુ કરપડા અહીંયા સભા કરીને બતાવી છે ને તમારા બધાનો પ્રેમ છે. જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જ્યારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે, આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું. ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું. એવું ક્યારેય ના સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે. હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે, રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે. સૌથી મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું છું કે હામાં ઢાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે. આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય. માં, પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ ઉઠાવ્યું છે. પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ. તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે. આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે. આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે. સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે. તો તાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો. અમે ઘણાને આવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, અમે તો અપનો ને લૂટા ગહેરો में कहा बना, कहा हमारी किस्ती डूबी वहां विश्वास कम था. મને તો અમારા જ લૂટ્યો, જેની માટે તેને સમય ખર્ચ્યો, જેની માટે તેને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી
એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી નાખશું. મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ એમાં ગાત્રાડે લખ્યું છે, કોઈના પાપથી ખતમ નહીં. મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે, અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું. જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. અને જ્યારે પણ વાત કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની અંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં અંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં અંજોળી લઈને પ્રાર્થના કરી દીધી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે, આવી જાવ. એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. અડધડવાળી વાત આપણે કરીએ તો અડધડનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના મહાનાયક આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના એક બે નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ નીકાળી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ જો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે. અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. જે પડતર પ્રશ્નો છે એને વાચા આપીશું, ખેતરે ખેતરે સુધી આપણા ખેડૂત સમિતિને પહોંચાડીશું. અને કોઈ એવું સમજતા હોય કે બિન રાજકીય રીતે પરિણામ ન મળે તો એને એવા 50 દાખલા અમે આપી શકીએ કે હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન લાકડિયાથી બરોડાનો હતો, જ્યાં વળતર માત્ર ને માત્ર જંત્રી મુજબનું ચૂકવતા, 15 રૂપિયા 35 રૂપિયા મીટરે વળતર ચૂકવતા, એની સામે અમે ખેડૂત એકતા મંચના બેનર નીચે લડ્યા, બિન રાજકીય રીતે લડાઈ લડ્યા. અને જે વળતર 15-20 રૂપિયા ચૂકવતું એ વખતે 2017-18માં હુકમ કરાવ્યો અને પ્રતિ મીટર પિયતમાં 1003 ને બિન પિયતમાં 950 નો હુકમ પણ અમે લોકોએ કરાવ્યો હતો. ક્યાં 15 રૂપિયા ને ક્યાં 1000 રૂપિયા બિન રાજકીય લડાઈ લડીને પરિણામ સુધી પહોંચ્યા હતા. પાક નુકસાનના વળતરની વાત કરીએ, બિન રાજકીય રીતે લડાઈ લડી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય અને કહેવામાં આવે અધિકારીઓ દ્વારા કે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થઈ ગયો, વળતર નહીં મળે, નુકસાન નથી, તો એની સામે અવાજ ઉઠાવ્યો છે, આંદોલનો કર્યા છે અને 5-5 વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતર અપાવડાવ્યું છે. બિન રાજકીય લડાઈથી શું ના થઈ શકે? અરે એ હતા 3 કાયદાની સામે લડતા ખેડૂતો, બિન રાજકીય રીતે લડત લડ્યા છે અને 3 કાયદા કેન્દ્ર સરકારે પરત ખેંચવા પડ્યા છે. આ અમારા ખેડૂતોની તાકાત છે. અરે હરિયાણાના ખેડૂત લડી શકે, પંજાબના ખેડૂત લડી શકે, ઉત્તર પ્રદેશના ખેડૂત લડી શકે, અમારો સૌરાષ્ટ્રનો ખેડૂત શા માટે ન લડી શકે? આવનાર દિવસોમાં તમારા સહકારની સાથની જરૂર છે. જ્યાં પણ જરૂર હશે ત્યાં મજબૂતાઈથી લડીશું. જે પણ પ્લેટફોર્મ પસંદ કરવાનું થાય એ દિવસની વાત એ દિવસે છે. ક્યાંય કુલડીમાં ગોળ ભાંગવાનો નથી. મેં પહેલા પણ કહ્યું ને આજ પણ કહું છું, તમે એવું માનીને તો નથી આવ્યા ને કે રાજુ કરપડા ક્યાંક પાર્ટીમાં ક્યાંય જોડાઈ જાય તો જેવી રીતે આમ આદમી પાર્ટીએ ગાયલો દીધી તમે જ નથી દેવાના ને? જ્યાં હશું ત્યાં તમારી હારે હશો. 2 હાથ ઊંચા કરીને મને ફરી વખત ખાતરી આપો, હું જ્યાં હશું ત્યાં હારે હશો. આકલો કરીને હા પાડો. હવે હારે કોણ નથી એવું તો હાથ કરે, મતલબ સાફ બધા હારે છે. અમે જેને પીડા થાય છે, જેને ભાડુથી માણા બેહર્યા આમાં લખવા માટે, એના ભાવ આજકાલ વધવાના. આ સંખ્યા વધશે ત્યાં ભાડાના માણા રાખવાની સંખ્યા વધારવાની છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું કે ઇતિહાસ લખવા નીકળ્યા છીએ. ખેડૂત સમિતિનું લિસ્ટ તૈયાર થઈ જશે. અમરેલી જિલ્લો અને અમરેલીના તમામ તાલુકાની ખેડૂત સમિતિ પણ તૈયાર થઈ જશે. બિન રાજકીય રીતે જે પણ ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાવા માંગતા હોય આ તમામને વિનંતી કરીએ છીએ કે પોતાના નામ લખાવી અને ખેડૂત સમિતિમાં જોડાવ.
આવનાર દિવસોમાં જે અહીંના પ્રશ્ન છે મોટા ભાગની યાદી તૈયાર થઈ ગઈ છે. એક સિંચાઈનું પાણી ખેડૂતને કેમ દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતને કેમ પૂરતા પાકના ભાવ મળી રહે, આ મુખ્ય યાદીમાં આવેલા પ્રશ્નો છે. પણ એની સાથેના જે વિસ્તાર વાઇઝ પ્રશ્ન હોય તો અહીંયા જે જંગલી જાનવરના ત્રાસથી હેરાનગતિ છે એ મુદ્દો ખાસ કરી, વીજળીનો મુદ્દો ખાસ કરીને છે. આ તમામ મુદ્દાઓને લઈને આવનાર દિવસોમાં વાચા આપીશું, આવનાર દિવસોમાં ચોક્કસથી લડીશું. જે પણ રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ, જ્યારે પણ તમારા સહકારની જરૂર હોય ત્યારે આજે જે જંગલની મધ્યમાં તમે હજારોની સંખ્યામાં આવી અને મને ઉત્સાહ વધાર્યો છે, મને ટેકો કર્યો છે, ત્યારે ફરી વખત આપ સૌનો હું આભાર માનું છું. ભારત માતાની જય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.